સંબંધમાં માનનારો માણસ છું. કોઈ બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા થાય, ઊભું થાય, એના ભોગે અમરીશ ડેરે ક્યારેય રાજનીતિ કે રાજકારણ કે જાહેર જીવન કર્યું નથી. હીરા સોલંકી ધારાસભ્ય છે. અત્યારે જે તમે એક તલવારમાં એક મયાનમાં બે તલવાર થઈ ગઈ છે, શું કહેશો? ગયા વખતે 27માં લઈ આવ્યા હતા બેઠક, પરંતુ આ વખતેની ચૂંટણીમાં અમરીશ ડેરનું કદ કપાઈ, કદ પ્રમાણે વેતરાઈ ગયા હોય તેવું લાગે છે. એક પણ જગ્યાએ અમરીશ ડેરનો ફોટો નથી જોવા મળ્યો. હીરા સોલંકીનો હોય છે, કેમ તમારો નહીં? બંને જોડે હોય તમે ને હીરાભાઈ, એવું જોવા નથી મળ્યું. અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓના જે મતદાન શરૂ છે ને, હાલમાં અમરેલી જિલ્લાની લાઠી, ચલાળા, રાજુલા, જાફરાબાદ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જે ગયા વખતે કોંગ્રેસમાં હતા ને 28માંથી 27 બેઠકો રાજુલાની છે તે કબજે કરી હતી, પરંતુ આ વખતે સમીકરણો ચેન્જ થયા છે ને અમરીશભાઈ ડેર છે તે અત્યારે ભાજપમાં છે. અને હાલમાં જે ભાજપનું શું ચિત્ર છે, આપણે અમરીશભાઈ જોડે વાત કરીએ. અમરીશભાઈ, ગઈ વખતની ચૂંટણીમાં 28માંથી 27 બેઠકો તમે લઈ આવ્યા, ત્યારે તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા, હવે ભાજપમાં છો, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાર્ટીલક્ષી ચૂંટણી કરતાં વ્યક્તિલક્ષી ચૂંટણી હોય છે. માત્ર 2017-18ની એના પહેલાંની પણ જો વાત કરીએ તો જ્યારે અમે અને અમારા મિત્રો જુદા જુદા સિમ્બોલ ઉપર ઇલેક્શન લડ્યા છીએ, ત્યારે રાજુલા શહેરની જનતાએ આશીર્વાદ રૂપી મતો આપી અને અમને જીતાડ્યા છે. 2003ની જો વાત કરીએ તો બહુજન સમાજવાદી પાર્ટીમાંથી અમે અમારા મિત્રો જીત્યા હતા. 2008ની જો વાત કરીએ તો સમાજવાદી પાર્ટીમાંથી અમે અમારા મિત્રો જીત્યા હતા. 2013ની જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી અમે અમારા મિત્રો જીત્યા હતા. અને વાત કરીએ 2018ની તો સમગ્ર ગુજરાતની અંદર માત્ર રાજુલામાં 28માંથી 27 જીત્યા હતા એવું કહી શકાય. આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છીએ અને ચોક્કસ પ્રમાણે રાજુલા શહેરની જનતા જનાર્દન ઉપર ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને મતરૂપી આશીર્વાદ આપશે. ગયા વખતે તમે ધારાસભ્ય હતા, છતાં પણ જાફરાબાદમાં એક પણ કોંગ્રેસનો ઉમેદવાર ઉભા નતો રાખી શક્યા. આખી ભાજપની બિનહરીફ હતી, કેમ આવું? હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે હું સંબંધમાં માનનારો માણસ છું. કોઈ બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા થાય, ઊભું થાય, એના ભોગે અમરીશ ડેરે ક્યારેય રાજનીતિ કે રાજકારણ કે જાહેર જીવન કર્યું નથી. પાર્ટીને કેમ ભોગ બનાવી? જાફરાબાદથી તમે ખૂબ સારી રીતે પરિચિત છો. ત્યાં કોળી કોમ્યુનિટી ને ખારવા કોમ્યુનિટી, આજે પણ પટેલિઝમ ત્યાં ચાલે છે. 2017ની વિધાનસભામાં ચૂંટાયા પછી 2018માં જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે અમારી જ સાથે રહેલા અમારા જ મિત્રો, કોંગ્રેસના જ મિત્રો એમ કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અમારે સમાજની હાકલ છે એટલે ચૂંટણી લડવી પડે એવી સ્થિતિ છે. તો જેટલા લોકો 2018ના ઇલેક્શનમાં જાફરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જે ચૂંટાયા હતા એમાંથી મોટા ભાગના લોકો કોંગ્રેસના હતા. એ તમે 2017ના ઇલેક્શનમાં પણ જોયું અને એ તમે 2022ના ઇલેક્શનમાં પણ તમે જોયું હતું. એટલે હું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે બધી જ રાજકીય પાર્ટીઓ કોઈ જાતિ જ્ઞાતિ વચ્ચે વેર વમનસ્ય ઊભા થાય એના માટેના પ્રયત્ન નથી કરતા હોતા અને કદાચ એટલા માટે જ એ થયું છે. અને એની સામે જો વાત કરીએ તો આજે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, તેમ છતાં પણ આજે કોંગ્રેસના ઉમેદવારો ત્યાં લડે છે. તો હું એવું માનું છું કે ત્યારની ને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફરક છે. પણ મારી રાજનીતિ જે છે એ કોઈ સમાજ વચ્ચે, કોઈ ભાઈઓ વચ્ચે, કોઈ જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાની મારી માનસિકતા નથી અને કદાચ એટલા માટે જ અમે ગયા વખતે લેટગો કર્યું. તમારી માનસિકતા નથી, પણ પક્ષને તો નુકસાન થયું ને? મેં જે તે વખતે મારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે પણ મેં ચર્ચા કરી હતી અને બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે આવું પગલું જો લેવા જઈશું તો જ્યાં એજ્યુકેશન ખૂબ ઓછું છે, એકદમ છેવાડાનો તાલુકો છે, ત્યાં બે જ્ઞાતિઓ વચ્ચે ખૂબ મોટા ઝઘડાઓ થાય એમ છે. એટલે જો આપણે મૂકી દઈએ તો સારું રહેશે. મને મારા શીર્ષ નેતૃત્વએ પણ ત્યારે છૂટ આપી હતી અને કદાચ એટલા માટે જ ગયા વખતે ત્યાં ચૂંટણી નહોતી. અમરીશભાઈ, અમરેલી જિલ્લાનું રાજુલા અને જાફરાબાદ બે છે, હીરા સોલંકી ધારાસભ્ય છે. અત્યારે જે તમે એક તલવારમાં એક મયાનમાં બે તલવાર થઈ ગઈ છે, શું કહેશો? એ તમારું પરસેપ્શન છે કે એક તલવારમાં બે મયાન છે, પણ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટીઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોણ જીતી શકે એમ છે, કોણ સારી ફાઇટ આપી શકે એમ છે, એ મુજબની જ ચયન પ્રક્રિયા થતી હોય છે. જો ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં એવું લાગશે કે કયા વ્યક્તિને આગળ લેવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે, વિસ્તારને ફાયદો થશે, તો એ મુજબના નિર્ણયો કરશે. અને એના કરતાં પણ આગળ જો વાત કરીએ તો સત્તા ઉપર રહેલા પાર્ટીમાં એટલા બધા પદો હોય છે કે એ પદો ઉપર પણ ક્યાંક ને ક્યાંક કોઈકનો સમાવેશ થઈ શકતો હોય છે. એટલે એક તલવારમાં બે મ્યાન કે એક મ્યાનની અંદર બે તલવાર એ કહેવું અત્યારે ખૂબ વહેલું ગણાશે. અમરીશભાઈ, ગયા વખતે 27માં લઈ આવ્યા હતા બેઠક,
પરંતુ આ વખતેની ચૂંટણીમાં અમરીશ ડેરનું કદ કપાઈ કદ પ્રમાણે વેતરાઈ ગયા હોય તેવું લાગે છે. એક પણ જગ્યાએ અમરીશ ડેરનો ફોટો નથી જોવા મળ્યો. હીરા સોલંકીનો હોય છે, કેમ તમારો નહીં? ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધા જ લોકો પોતપોતાની રીતે આયોજન કરતા હોય છે. માનો કે કોઈ ધારાસભ્ય હોય તો એમનો ફોટો ત્યાં સ્ટેજ ઉપર હોય, બીજી ત્રીજી જગ્યાએ પણ હોય, પણ મારા ફોટાની તમે જો વાત કરતા હો તો આવો વોર્ડ નંબર 6 ની અંદર અમારા ફોટા પણ લાગ્યા છે. અને એના કરતા માત્ર એક વોર્ડમાં જ લાગ્યા છે. બીજી 2-4 જગ્યાએ પણ તમે આવશો તો બતાવીશ. અને એના કરતાં પણ વાત છે કે ખોટા ફોટા લગાડવાથી કશું થતું નથી. રાજુલા શહેરની જનતાએ ભૂતકાળમાં ગમે સિમ્બોલ લઈને જનતા જનાર્દનની વચ્ચે જ્યારે ગયા છીએ ત્યારે મતરૂપી આશીર્વાદ આપ્યા છે, તો આજે પણ આપ્યા છે. અને ગઈકાલે પણ વોર્ડ નંબર 1માં મેં બેઠક કરી છે, પરમ દિવસે વોર્ડ નંબર 2માં કરી છે બેઠક, એના પહેલાના દિવસે વોર્ડ નંબર 6માં પણ ધારાસભ્ય સાથે મેં એક મિટિંગ ધ સ્ટેજ શેર કર્યું છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી, પણ તમારું પ્રેસ મીડિયાનું કામ જે છે એ ક્યાંક ને ક્યાંક લોકોને અલગ રીતે લઈ જવાનું હોય છે, એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. અમરીશભાઈ, એક પણ સભામાં ક્યાંય બંને જોડે હોય તમે ને હીરાભાઈ, એવું જોવા નથી મળ્યું. વોર્ડ નંબર 6ના ફોટા તમે જો જોશો, ત્યાંના વિડીયો પણ જો તમે જોશો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે વોર્ડ નંબર 6ના કાર્યાલયના ઓપનિંગમાં હું પોતે હાજર હતો. બીજા દિવસથી મારા અંગત મિત્ર વડીલ મુરબ્બી માયાભાઈની તબિયત નાદુરસ્ત હતી અને એટલા હિસાબે મારે તાબડતોબ 4 દિવસ સુધી અમદાવાદ રહેવાનું થયું હતું. એ 4 દિવસ પત્યા પછી હું પરમ દિવસે રાજુલામાં આવ્યો છું. તો પરમ દિવસે મેં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1 આ બંનેની મેં ગ્રુપ મિટિંગો પણ લીધી છે, જાહેર સભા પણ લીધી છે. અને સ્વાભાવિક છે કે બધા જ નેતાઓ જે છે એ જુદી જુદી જગ્યાએ રોકાયેલા હોય, એટલે કદાચ બીજી 2-3 જગ્યાએ અમે ભેગા ન થયા હોય, પણ એનો મતલબ એવો નથી કે અમે સાથે શેર નથી કર્યું. તમે ભાજપમાં તમે સમાવેશ થઈ ગયો છે, પરંતુ હીરાભાઈમાં તમે જે યોગ્ય રીતે હીરાભાઈ સમકક્ષ નથી થયા, એમ કેમ લાગે છે કે હીરાભાઈજી તમને સ્વીકારતા નથી? એ તમારું માનવું હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે બધી જ રાજકીય પાર્ટીઓ કોઈ વ્યક્તિની જાગીર નથી હોતી. જનતા જનાર્દન બધા જ લોકોને ત્યાં પહોંચાડવા હોય છે. અને વાત કરીએ કોઈના સ્વીકારવા ન સ્વીકારવાની, તો બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય ગુજરાતના અધ્યક્ષ 3 વખત જાહેરમાં આમંત્રણ આપી અને મને ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટેનું ઇન્વિટેશન આપ્યું છે. એ સમગ્ર ગુજરાત જાણે છે. તો કોઈ વ્યક્તિને કદાચ બીજું ત્રીજું હોય તો મને એવું કંઈ લાગતું નથી, પણ એ પરસેપ્શન તમારું હોઈ શકે, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓનું કે આગેવાનું નહીં. કોંગ્રેસે એટલું બધું આપ્યું છતાં પણ ભાજપમાં બી ગયા. એટલે જ 2022માં મેં કોંગ્રેસ નહોતી છોડી. ત્યારે પણ અમરીશ ડેરને આમંત્રણો હતા, ધારાસભ્યની સીટ સાથે હતા. એવું કહીશ કે મંત્રી પદ માટે પણ હતા તો અતિશયોક્તિ નહીં થાય, પણ કોંગ્રેસ નહોતી છોડવી. એટલા માટે નહોતી છોડવી કે જે પાર્ટીએ આટલું બધું આપ્યું છે એમને સારો ને મોડો સમય તો આવ્યા કરે, પણ પાર્ટી ન છોડવી જોઈએ. પણ મારા ને તમારા દેશની અંદર એકતા છે, પણ એ વિવિધતામાં એકતા છે. દરેક રાજ્યોની ખાનપાનની સ્થિતિ, દરેક રાજ્યોની ભૌગોલિક સ્થિતિ, દરેક જાતિ ધર્મ સંપ્રદાય, લોકોનું માનવું ન માનવું, એ બધું અલગ અલગ છે. એટલે મારા ને તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે. દરેક રાજકીય પાર્ટીઓએ દરેક ધર્મ સંપ્રદાયના લોકોને માન આપવું જોઈએ, એની વાતને સ્વીકારવી જોઈએ. એ જ્યારે બીજી ત્રીજી બાબત કોઈ કહેતું હોય તો ચોક્કસ પ્રમાણે તમારે એમની સાથે રહેવું જોઈએ. મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે વર્ષો જૂનો રામ મંદિરનો મુદ્દો આ દેશમાં જ્યારે ચર્ચાતો હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો હોય અને એ ચુકાદાને આધારે ભારતીય જનતા પાર્ટી સિવાય રામન્યાસ સમિતિ મંદિર બનાવી રહી હોય અને એના લોકાર્પણનો કાર્યક્રમ હોય, ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓએ જવું જોઈએ. કદાચ ન જવું હોય તો આગલે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જવાના નથી ને આ પાર્ટીની ઇવેન્ટ છે એવું કહી અને તમારી પાર્ટીના રહેલા હિન્દુ ધર્મના લોકોને તમારે અન્યાય ન કરવો જોઈએ, એમની લાગણી દુભાય એવો પણ પ્રયત્ન કોંગ્રેસે ન કરવો જોઈએ. એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે. બાકી જવું ન જવું એવી બીજી ત્રીજી કોઈ વાત નથી, પણ મેં પહેલાં કહ્યું એમ કે આ રાજ્યની અંદર અને આ દેશની અંદર વિવિધતામાં એકતા છે, ત્યારે દરેક ધર્મ સંપ્રદાયના લોકોને તમારા સાથે લઈને ચાલવું ખૂબ જરૂરી છે. તે દિવસે મેં એમ કહ્યું હતું કે કોંગ્રેસ એ પક્ષ છે, કોંગ્રેસ એ એનજીઓ નથી. એનજીઓ કદાચ કહી શકે, પણ રાજકીય પાર્ટી જે વિચારધારા લઈને ચાલતી હોય, દરેક સમાજના લોકોને, દરેક વર્ણના લોકોને, દરેક લિંગના લોકોને, દરેક સંપ્રદાયના લોકોને, દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલતા હોય અને તમારું એક સ્ટેટમેન્ટથી મારા જેવા સંખ્ય યુવાનો જો નિરાશ થતા હોય તો નિરાશ થઈને કામ ન થઈ શકે. એટલા માટે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. અમરીશભાઈ, છેલ્લો સવાલ. અમરેલી જિલ્લાની જે 4 નગરપાલિકા છે ને 3 બેઠકો પેટા ચૂંટણી છે, અમરેલી,
દામનગર અને સાવરકુંડલા, શું લાગે છે પરિણામ? સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર આજે ભારતીય જનતા પાર્ટી લગાતાર જીતી રહી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. તેમ છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એ પાર્ટીલક્ષી ચૂંટણી કરતાં વ્યક્તિલક્ષી ચૂંટણી છે. એટલે જનતા જનાર્દન નક્કી કરી અને એને જે ગમશે એવા ઉમેદવારોને મત આપી ચૂંટીને મોકલશે. પણ સ્પષ્ટ પ્રમાણે એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની બધી જ નગરપાલિકાઓ બનશે અને સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટીના લોકો બેસશે. અમરીશ જે જણાવે છે કે અમરેલી જિલ્લાની મોટાભાગની જે બધી નગરપાલિકાઓની જે ચૂંટણી છે, તમામ ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાય છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.